હેલો ફ્રેન્ડ્સ, કોન્ક્રીટ ટેકનોલોજી મિત્રો વાત કરી રહ્યા છીએ આપણે સ્પેશિયલ કોન્ક્રીટ એન્ડ કોન્ક્રીટિંગ મેથડ્સની. તો આજનો લેક્ચર છે એ આપણે આ ચેપ્ટર પૂરતો લાસ્ટ લેક્ચર છે. આ લેક્ચરની અંદર આપણે 3 ટોપિક વિશે ભણવાનું છે. તો ચાલો મિત્રો આપણે શરૂઆત કરીએ. આજનો આપણો ફર્સ્ટ ટોપિક છે કોલ્ડ વેધર કોન્ક્રીટ. The production of concrete in cold weather introduce many problems such as delay in setting and hardening. રેડી? પ્રોડક્શન ઓફ કોન્ક્રીટ આપણે જ્યારે કરતા હોઈએ ત્યારે કોલ્ડ વેધર છે એ ઘણા એમાં પ્રોબ્લેમ આપણને જોવા મળે છે. તો કે સેટિંગ અને હાર્ડનિંગમાં ડિલે થાય છે. ડેમેજ ટુ કોન્ક્રીટ ઇન પ્લાસ્ટિક કન્ડિશન ડ્યુ ટુ ફોર્મેશન ઓફ આઇસ લેન્સીસ. કોન્ક્રીટનું ડેમેજ શેના લીધે થાય છે? તો કે પ્લાસ્ટિક કન્ડિશનમાં એનું ફોર્મેશનના લીધે. Hence, it is essential to maintain the temperature of the concrete above 5 Celsius. રેડી? એટલે જ આપણે જે કોન્ક્રીટનું તાપમાન છે એ આપણે 5 સેલ્સિયસથી નીચે રાખવું જોઈએ, એનું ફોર્મેશન ના થાય એના માટે. The effect of cold weather on concrete are as follow. કઈ કઈ આપણે એ અસરો જોવા મળે છે કોલ્ડ વેધરની કોન્ક્રીટ ઉપર તે જોઈએ. તેમાં ફર્સ્ટ છે ડિલે સેટિંગ. સેટિંગમાં મોડું થઈ જાય. The rate of hydration of cement depends upon the ambient temperature. Rate of hydration of cement છે તે ટેમ્પરેચર ઉપર આધારિત છે. If the ambient temperature is low, hydration process will go slow. જો ટેમ્પરેચર આપણું ઓછું હોય તો હાઇડ્રેશન પ્રોસેસ આપણી કેવી થઈ જાય છે? સ્લો. એન્ડ કોન્ક્રીટ ટેક્સ અ લોંગર ટાઈમ ટુ સેટ એન્ડ ટુ ડેવલપ સ્ટ્રેન્થ. એટલે કોન્ક્રીટને આપણે લાંબો સમય લાગે છે સેટ થવામાં અને એની સ્ટ્રેન્થ મેળવવામાં. સેકન્ડ પોઈન્ટ છે ફ્રીઝિંગ ઓફ કોન્ક્રીટ એટ અર્લી એજ. Due to freezing of water, concrete expand and hydration of cement will be stopped. ફ્રીઝિંગ ઓફ વોટરના લીધે કોન્ક્રીટનું એક્સપાન્ડ છે એ હાઇડ્રેશન સિમેન્ટ શું થઈ જાય છે? રોકાઈ જાય છે. ધીસ વિલ રિઝલ્ટ ઇન કન્સિડરેબલ લોસ ઓફ સ્ટ્રેન્થ. અને આના લીધે જે કોન્ક્રીટની જે સ્ટ્રેન્થ છે તેમાં શું થાય છે? ઘટાડો. પછી થર્ડ પોઈન્ટ છે ફ્રીઝિંગ એન્ડ થોવિંગ. When concrete is subjected to alternate cycle of freezing and thawing, its durability is greatly impaired. જ્યારે આપણે કોન્ક્રીટ ઉપર ફ્રીઝિંગ અને થોવિંગની અસરો જોવા મળે છે ત્યારે આપણે એની ડ્યુરેબિલિટીને ખૂબ જ અસર કરતું પરિબળ જણાય છે. નેક્સ્ટ છે સ્ટ્રેસીસ ડ્યુ ટુ ટેમ્પરેચર ડિફરન્શિયલ. In case of mass concreting, in cold weather, there will be a large temperature differential due to high temperature inside the mass. જ્યારે આપણે માસ કોન્ક્રીટિંગ કરતા હોઈએ ત્યારે કોલ્ડ વેધર એટલે કે ઠંડુ એટમોસ્ફિયર હોય ત્યારે આપણે જે ડિફરન્શિયલનું છે એનું તાપમાન કેવું હોય છે? વધારે. ડ્યુ ટુ ધીસ હાઈ ટેમ્પરેચર ઇનસાઇડ ધ માસ. એના લીધે આપણે માસમાં ટેમ્પરેચરમાં શું થાય છે? વધારો. વિચ મે પ્રમોટ માઇક્રો ક્રેકિંગ. એના લીધે શું થાય છે? તો કે નાની એવી ક્રેક ડેવલપ થાય છે. એન્ડ હેઝ અ હાર્મફુલ ઇફેક્ટ ઓન ડ્યુરેબિલિટી ઓફ કોન્ક્રીટ. અને ડ્યુરેબિલિટી ઓફ કોન્ક્રીટની ઉપર અસર કરે છે. પછી નેક્સ્ટ પોઈન્ટ છે રિકમેન્ડેડ પ્રેક્ટિસ એન્ડ પ્રિકોશન્સ. કઈ કઈ આપણે પ્રિકોશન્સ લેવા જોઈએ ઉપરની જેટલી આપણે ઇફેક્ટ જોઈ એના માટેનું. એના માટે ફર્સ્ટ છે સિલેક્ટ ઓડ સિચ્યુટેબલ ટાઈપ ઓફ સિમેન્ટ. તો કે કઈ પ્રકારની આપણે સિમેન્ટ યુઝ કરવી જોઈએ? તો એમાં છે રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ. રેડી? રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ છે એનું શું હોય છે? તો કે એક્સ્ટ્રા રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ ઓર હાઈ એલ્યુમિના સિમેન્ટ આર સચ સિમેન્ટ that can be used. રેડી? કઈ સિમેન્ટ આપણે યુઝ કરવાની રહેશે? રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ. પછી સેકન્ડ છે પ્રિકોશનમાં ટેમ્પરેચર કંટ્રોલ ઓફ ઇન્ગ્રેડિયન્ટ્સ. ઇન્ગ્રેડિયન્ટ્સ ઉપર ટેમ્પરેચર કંટ્રોલ કરવાનો થશે. ઇન સબ ઝીરો ટેમ્પરેચર કોન્ક્રીટિંગ પ્રી હીટિંગ ઓફ કોન્ક્રીટ હેઝ ફાઉન્ડ ટુ બી વેરી ઇફેક્ટિવ. જ્યારે ઝીરો ટેમ્પરેચર હશે ત્યારે આપણે પ્રી હીટિંગ ઓફ કોન્ક્રીટ છે એ કેવું હશે? વધારે ઇફેક્ટિવ જણાશે. The temperature of ingredients should be so designed that the resulting concrete set at a temperature of 10 Celsius to 20 Celsius. ઇન્ગ્રેડિયન્ટ્સનું તાપમાન કેટલું આપણે રાખેલું હોય છે કોન્ક્રીટની અંદર? તો કે 10 સેલ્સિયસથી લઈને 20 સેલ્સિયસ જેટલું. પછી નેક્સ્ટ પોઈન્ટ છે ઇલેક્ટ્રિકલ હીટિંગ ઓફ કોન્ક્રીટ માસ. Concrete mass can be heated using AC current if cheap power is available. જો આપણે પાવર છે એ એકદમ ચીપ હોય, સસ્તું અવેલેબલ હોય તો આપણે એસી કરંટને ઇલેક્ટ્રિકલ હીટિંગ માટે યુઝ કરવામાં આવે છે ઓન કોન્ક્રીટ માસના ઉપયોગ માટે.
પછી નેક્સ્ટ છે યુઝ ઓફ ઇન્સ્યુલેટિંગ ફોર્મવર્ક. The hydration of cement generates considerable quantity of heat during first 3 days of hydration. હાઇડ્રેશન ઓફ સિમેન્ટ છે એ જનરેટ આપણે કેટલા દિવસની અંદર કરશે ક્વોન્ટિટી ઓફ હીટ? તો કે પ્રથમ 3 દિવસના. સચ હીટ કેન બી gently converted by using insulating formwork. Covers like timber, clean straw, turpentine, blankets, plastic sheeting, etc. આ હીટ છે એ કેમાં રૂપાંતર કરશે? તો કે ઇન્સ્યુલેટિંગ ફોર્મવર્ક માટે, તો કે કવર્સ પ્રોવાઈડ કરશે, પછી લાઇક ટિમ્બર, પછી ક્લીન સ્ટ્રો, ટર્પેનાઇલ્સ, બ્લેન્કેટ, પ્લાસ્ટિક સીટિંગ વગેરેમાં જોવા મળશે. પછી નેક્સ્ટ છે એડમિક્સચર ઓફ એન્ટી ફ્રીઝિંગ મટીરિયલ્સ. તો કયું એડમિક્સચર યુઝ કરેલું હોય? એડમિક્સચરના કેટલા ટાઈપ્સ છે? તો કે એસ્લેરેટિંગ, રિટાર્ડિંગ, વોટરપ્રૂફિંગ, પ્લાસ્ટિસાઇઝર, સુપર પ્લાસ્ટિસાઇઝર. રેડી? આ બધા શું છે? એડમિક્સચરના પ્રકાર. એડમિક્સચર એટલે શું થાય? તો કે કોન્ક્રીટનું જે મિશ્રણ હોય તેમાં કોન્ક્રીટનો સેટિંગ ટાઈમ વધારવા માટે, સ્ટ્રેન્થ વધારવા માટે, વર્કેબિલિટી સુધારવા માટે, ડ્યુરેબિલિટી ઘટાડવા માટે અથવા તો સુધારવા માટે, રેડી, આ બધા માટે આપણે કંઈક કોન્ક્રીટની અંદર વધારાનું કેમિકલ એડ કરેલું હોય તો એને શું કહેવાય છે? એડમિક્સચર. તો આપણે આની અંદર કયું એડમિક્સચર યુઝ કરેલું હોય છે કોલ્ડ વેધરમાં? તો કે નોર્મલી એસ્લેરેટિંગ એડમિક્સચર યુઝ ટુ ફાસ્ટન ધ હાઇડ્રેશન ઓફ સિમેન્ટ. સિમેન્ટનું હાઇડ્રેશન આપણે ઝડપી કરવા માટે એસ્લેરેટિંગ એડમિક્સચરનો યુઝ કરેલો હોય છે. પછી નેક્સ્ટ છે યુઝ ઓફ એર ઇન્ટ્રેટિંગ એજન્ટ. એર ઇન્ટ્રેટેડ મોડિફાય ધ પોર સ્ટ્રક્ચર ઓફ ધ કોન્ક્રીટ એન્ડ ઇમ્પ્રુવ્સ ધ રેઝિસ્ટન્સ ટુ ફ્રસ્ટ એક્શન. એર ઇન્ટ્રેટિંગ એજન્ટ યુઝ કરેલો હોય તેનાથી આપણને જે ફ્રસ્ટ એક્શન લાગતી હોય એમાં શું થાય છે? તો કે એની સામે રક્ષણ આપે છે. પછી નેક્સ્ટ છે ડિલેડ રિમૂવલ ઓફ ફોર્મવર્ક. ફોર્મવર્ક રિમૂવ કરવામાં થોડુંક લેટ થઈ ગયું હોય તો કે બીકોઝ ઓફ ધ સ્લોવર રેટ ઓફ ગેઇન ઓફ સ્ટ્રેન્થ ડ્યુરિંગ ધ કોલ્ડ વેધર ધ ફોર્મવર્ક ઇઝ રિક્વાયર્ડ ટુ બી કેપ્ટ ઇન પ્લેસ ફોર લોંગર ટાઈમ ઇન યુઝ્યુઅલ કોન્ક્રીટિંગ પ્રેક્ટિસ. એટલે કોલ્ડ વેધર આપણે કે કોલ્ડ તાપમાન હોય, ઠંડુ વાતાવરણ હોય તો ત્યાં આપણે શું હોય તો કે કોન્ક્રીટની જે સ્ટ્રેન્થ છે એનું મેળવવામાં રેટ કેવો હોય છે? તો કે સ્લોવર હોય છે. તેનાથી આપણે જે ફોર્મવર્ક હોય એ આપણે લાંબા સમય સુધી ટકી રહે, પ્લેસ માટે રાખવાનું હોય તો એવું આપણે ફોર્મવર્ક હોવું જોઈએ. પ્લેસિંગ એન્ડ ક્યોરિંગ ઓફ કોન્ક્રીટ. રેડી? પ્લેસિંગ એટલે શું થાય ફ્રેન્ડ્સ? તો કે કોન્ક્રીટને આપણે પ્લેસિંગ કરીએ તો એના માટેના આપણે જ્યારે ફ્રેશ કોન્ક્રીટના ચેપ્ટરમાં આપણે જોયું હતું. પછી છે ક્યોરિંગ. તો ક્યોરિંગ એટલે શું થાય એ પણ મેં તમને આપણા લેક્ચર છે ફ્રેશ કોન્ક્રીટ ચેપ્ટર ચાલતું હતું ત્યારે મેં તમને એક્સપ્લેન કરાવ્યું હતું. Before placing the concrete, all ice so first should be completely removed from the surface of the formwork. એટલે આપણે પ્લેસિંગ ઓફ કોન્ક્રીટ કરતા પહેલા જેટલું જે આઈસ હોય, જે બરફ જામેલો હોય છે ફર્સ્ટ, એને આપણે શું કરવાનું? તો કે દૂર કરવાનું ફોર્મવર્કની સપાટી પરથી. ડ્યુરિંગ ફ્રીઝિંગ કન્ડિશન વોટર ક્યોરિંગ ઇઝ નોટ એપ્લિકેબલ. ફ્રીઝિંગ કન્ડિશન હોય ત્યારે વોટર ક્યોરિંગ છે એ એપ્લિકેબલ નથી થતું. લો પ્રેશર વેટ સ્ટીમ ક્યોરિંગ મે બી યુઝફુલ. ત્યાં કઈ મેથડ યુઝ થાય છે? લો પ્રેશર વેટ સ્ટીમ ક્યોરિંગ ત્યાં યુઝ થાય છે. આપણે ક્યોરિંગની મેથડ કેટલી જોઈતી? તો કે એક વોટર ક્યોરિંગ, પછી હતું સ્ટીમ ક્યોરિંગ. રેડી? મિસ્કેલિયન્સ. તો કે આ બધા શું હતા? તો કે ક્યોરિંગ માટેની મેથડ હતી. એમાંથી ક્યુ યુઝ કરેલી છે? સ્ટીમ ક્યોરિંગની મેથડ. નેક્સ્ટ પોઈન્ટ છે કવરિંગ ધ કોન્ક્રીટ સરફેસ. કોન્ક્રીટની સપાટી હોય એને કવર પ્રોવાઈડ કરેલું હોય છે. During cold weather, all concrete surface shall be covered as soon as the concrete has been placed in order to prevent the loss of heat and to help prevent freezing. એટલે કોન્ક્રીટની સપાટી પર ફ્રીઝિંગ ન થાય, બરફ ના જામી જાય એના માટે શું એને કરવું જોઈએ? તો કે પ્રોપર આપણે કવરિંગ કરવું જોઈએ કોન્ક્રીટિંગ એરિયાને. The concrete surface may be covered plastic sheet, turpentines, clean straw, blanket, etc. આ બધી મેથડથી આપણે શું કરી શકીએ? તો કે કોન્ક્રીટની સરફેસને કવર કરી શકીએ છીએ. પછી ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો સ્કેચની અંદર આ કોલ્ડ વેધર કોન્ક્રીટિંગ કરે છે તેના માટેની પ્રોસેસ છે. મજૂરો જે આ વર્ક્સ કરતા જોવા મળે છે તે જોઈ શકો છો તમે. જે બરફ જામેલો દેખાય છે, આ વ્હાઈટ દેખાય છે, શું હોય છે? તો કે ફ્રીઝિંગ છે, ફ્રીઝિંગ એક્શન. એની અંદર પણ આપણે કોન્ક્રીટિંગ કેવી રીતે કરેલું હોય છે તે જોઈ શકો છો તમે ફિગરની અંદર. નેક્સ્ટ આપણે ટોપિક છે હોટ વેધર કોન્ક્રીટ. ફર્સ્ટ આપણે કમ્પ્લીટ કર્યું કોલ્ડ વેધર કોન્ક્રીટ. હવે આપણે વાત કરવાની છે હોટ વેધર કોન્ક્રીટ વિશે.
ધ ઇફેક્ટ ઓફ હોટ વેધર આર એઝ ફોલોઝ. નીચેની કેટલીક અસરો જોવા મળે છે હોટ વેધર કોન્ક્રીટિંગ કરતા હોય ત્યારે. તેમાંની ફર્સ્ટ છે રેપિડ રેટ ઓફ હાઇડ્રેશન. અ હાયર ટેમ્પરેચર રિઝલ્ટ ઇન અ મોર રેપિડ હાઇડ્રેશન લીડિંગ ટુ ક્વિક સેટિંગ. જો વધારે તાપમાનનું પ્રમાણ હોય તો આપણે મોર રેપિડ હાઇડ્રેશન થાય છે. ટુ ક્વિક સેટિંગ, thus reducing the handling time of concrete and also the strength of hardened concrete. એના લીધે આપણે શું હેન્ડલિંગ ટાઈમ છે એને કોન્ક્રીટને ઘટાડવામાં આવે છે અને ઓલ્સો સ્ટ્રેન્થ ઓફ હાર્ડનેડ કોન્ક્રીટ એમાં પણ ઘટાડો થાય છે. જો આપણે વધારે પડતું હાઇડ્રેશન હોય રેપિડ તો એના લીધે આપણી કોન્ક્રીટની સ્ટ્રેન્થમાં શું થાય છે તો કે ઘટાડો. રેપિડ ઇવાપોરેશન ઓફ મિક્સિંગ વોટર. As mentioned earlier, due to high ambient temperature, the water mixed with the concrete to give the required workability will be lost by evaporation. આપણે અગાઉ આપણે જે રીતે જોયેલું કે જો વધારે પડતું તાપમાન હોય ટેમ્પરેચર હાઈ હોય તો વોટર મિક્સ છે એ વોટર જે મિક્સ છે તે કોન્ક્રીટ સાથે શું કરે છે મિશ્રણ તૈયાર થઈ અને રિક્વાયર્ડ વર્કેબિલિટી આપણે ગુમાવી દઈએ છીએ ડ્યુ ટુ ઇવાપોરેશનના લીધે. પછી નેક્સ્ટ પોઈન્ટ છે રેપિડ ઇવાપોરેશન ડ્યુરિંગ ક્યોરિંગ. Hot weather requires early and a continuous effort for curing, particularly when 53 grade cement is used. Hot weather છે એટલે કે ગરમ જે તાપમાન વાતાવરણ હોય ત્યાં આપણે કેવું રિક્વાયરમેન્ટ હોય છે તો કે અર્લી એન્ડ કન્ટિન્યુઅસ એફેક્ટ ફોર ક્યોરિંગ. ત્યાં પાણીનું શું હોય છે તો કે સુકાવાના ચાન્સીસ વધી જાય છે એટલે આપણે જે 53 ગ્રેડની સિમેન્ટ યુઝ કરેલી હોય તેના માટે ક્યોરિંગ માટે આપણે કન્ટિન્યુઅસલી જે આપણે મેથડ પ્રોવાઈડ કરે ક્યોરિંગની તે આપણે યુઝ કરવાની રહેશે. નેક્સ્ટ પોઈન્ટ છે એર ઇન્ટ્રેન્ચમેન્ટ. એટ હાયર ટેમ્પરેચર ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ કંટ્રોલ ધ એર કન્ટેન્ટ ઇન એર ઇન્ટ્રેન્ડ કોન્ક્રીટ. વધારે પડતું જો તાપમાન હોય તો એ આપણે ડિફિકલ્ટ રહે છે તો કે એનું કંટ્રોલ કરવું એર ઇન્ટ્રેન્ડ કોન્ક્રીટને. For a given amount of air intrencing agent, hot concrete entrains less air than does concrete at normal temperatures. પછી નેક્સ્ટ છે ઇન્ક્રીઝડ ટેન્ડન્સી ઓફ ક્રેકિંગ. તો કે રેપિડ ઇવાપોરેશન ઓફ મિક્સિંગ વોટર leads to plastic shrinkage, cracking and subsequent cooling of hardened concrete, introduce tensile stresses. રેપિડ ઇવાપોરેશન ઓફ મિક્સિંગ થઈ જાય તો એનાથી શું જોવા મળે છે તો કે પ્લાસ્ટિક શ્રિંકેજ જોવા મળે છે, સંકોચન જોવા મળે છે, પછી ક્રેકિંગ આ બધું શું થાય છે તો કે ઉત્પન્ન થાય છે કોન્ક્રીટની અંદર ડિફેક્ટ્સ જોવા મળે છે ખામી. પછી આ સ્કેચ છે કે હોટ વેધર જ્યાં હોય ત્યાં આપણે કોન્ક્રીટિંગ કેવી રીતે કરેલું હોય છે તો તમે ફિગરની અંદર જોઈ શકો છો કેવી રીતે ત્યાં કોન્ક્રીટિંગ કરવામાં આવે છે તે. આજના લેક્ચરનો આપણો લાસ્ટ ટોપિક છે સિલિકા ફ્યુમ કોન્ક્રીટ. રેડી? અને આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક છે ફ્રેન્ડ્સ સિલિકા ફ્યુમ કોન્ક્રીટ. Silica fume is a product resulting from reduction of high purity quartz with coal in an electric arc furnace in the production of silicon or ferrosilicon alloy. ફ્રેન્ડ્સ જે સિલિકા ફ્યુમ છે એનો યુઝ મેઇનલી શું થાય ખબર છે કોઈને તો કે જે કોન્ક્રીટની અંદર આપણે સિમેન્ટ યુઝ કરેલી હોય છે તો એવા કેસની અંદર જ્યારે આપણે સિમેન્ટનું પ્રમાણ ઘટાડવાનું હોય જેથી સિમેન્ટનું આપણે ઓછી યુઝ કરવાની થતી હોય ત્યારે એની જગ્યાએ જો આપણે સિલિકા ફ્યુમ એડ કરીએ તો કોન્ક્રીટમાં સિમેન્ટનું કન્ટેન્ટ આપણે ઘટાડી શકીએ છીએ. ઇટ ઇઝ ઓલ્સો રિફર્ડ એઝ અ માઇક્રોસિલિકા ઓર કન્સેન્ટ સિલિકા ફ્યુમ. એનું બીજું કયું નામ છે માઇક્રોસિલિકા ઓર કન્ડેન્સ્ડ સિલિકા ફ્યુમ. સિલિકા ફ્યુમ is more efficient in concrete having high water cement ratio. સિલિકા ફ્યુમ છે એ મોર ઇફિશિયન્ટ ક્યારે રહે છે તો કે વોટર સિમેન્ટ રેશિયો જ્યારે વધારે હોય ત્યારે. It has been found that concrete with a water cement ratio of about 0.55 and higher, the silica fume has an efficiency factor of 3 to 4. જો વોટર સિમેન્ટ રેશિયો એ 0.55 જેટલો હોય તો સિલિકા ફ્યુમની ઇફિશિયન્સી ફેક્ટર કેટલું હોય છે તો કે 3 થી 4 ગણું. It means that 1 kg of silica fume can replace 3 to 4 kg of cement in concrete. એનો મતલબ શું થાય તો કે 1 કિલોગ્રામ જો આપણે સિલિકા ફ્યુમ એડ કરીએ તો એની જગ્યાએ 3 થી 4 કિલોગ્રામ સિમેન્ટ કન્ટેન્ટને આપણે ઘટાડી શકીએ.
The usual percentage replacement is 0 to 10 per percentage. Next point છે silica fume concrete was first used in India by Nuclear Power Corporation. સિલિકા ફ્યુમનો જે ફર્સ્ટ યુઝ ક્યાં થયો હતો તો કે મોટા મોટા અણુ મંથકોમાં યુઝ થયેલો હતો. ઇન ધેર કાયગા એન્ડ કોટા ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ. કયું? કાયગા એન્ડ કોટા ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટની અંદર. સિલિકા ફ્યુમ કોન્ક્રીટ હેઝ બીન યુઝડ ફોર ધ કન્સ્ટ્રક્શન ઓફ બાંદ્રા વર્લી સી લિંક પ્રોજેક્ટ. સિલિકા ફ્યુમનો કોન્ક્રીટનો યુઝ બીજે કઈ જગ્યાએ થયો હતો તો કે બાંદ્રા વર્લી સી લિંક પ્રોજેક્ટની અંદર. પછી સિલિકા ફ્યુમ છે એ કયા ફોર્મની અંદર અવેલેબલ છે તેની વાત કરવાની છે ફ્રેન્ડ્સ. સિલિકા ફ્યુમ ઇઝ અવેલેબલ ઇન ધ ફોલોઈંગ ફોર્મ્સ. પેલું છે અનડેન્સિફાઈડ ફોર્મ્સ વિથ બલ્ક ડેન્સિટી ઓફ 200 to 300 kg પર મીટર ક્યુબ. રેડી? બલ્ક ડેન્સિટી 200 થી 300 kg પર મીટર ક્યુબની હોય તેની અંદર અવેલેબલ છે. પછી ડેન્સિફાઈડ ફોર્મ વિથ બલ્ક ડેન્સિટી ઓફ 500 to 600 kg પર મીટર ક્યુબ. પછી ડેન્સિફાઈડ ફોર્મ્સ હોય ત્યારે એની બલ્ક ડેન્સિટી કેટલી હોય છે તો કે 500 થી 600 kg પર મીટર ક્યુબમાં. સ્લરી ફોર્મ્સ વિથ ડેન્સિટી ઓફ 1400 kg પર મીટર ક્યુબ. સ્લરીના ફોર્મમાં હોય. સ્લરી એટલે શું થાય? સિમેન્ટની સ્લરી. તો કે તેમાં ખાલી સિમેન્ટ અને પાણી હોય ને શું કહેવાય છે તો કે સ્લરી. તો ત્યારે એની ડેન્સિટી કેટલી હોય છે? 1400 kg પર મીટર ક્યુબ. અને સરફેસ એરિયા તો કે 15000 થી 2000 મીટર સ્ક્વેર પર kg. Standard grade slurry with pH value 4.7 and specific gravity 1.3 to 1.4 and dry content of microsilica is 48 to 52%. સ્ટાન્ડર્ડ ગ્રેડ સ્લરી માટેનું pH વેલ્યુ કેટલી હોય? 4.7. સ્પેસિફિક ગ્રેવિટી 1.3 થી 1.4 જેટલી અને ડ્રાય કન્ટેન્ટ ઓફ માઇક્રોસિલિકાનું કેટલું હોય છે? 48 થી 52%. પછી સેકન્ડ આપણે જોવાનું છે સિલિકા ફ્યુમ ઇન ધ કોન્ક્રીટ કેન બી યુઝડ ફોર ધ ફોલોઈંગ પર્પઝીસ. સિલિકા ફ્યુમનો યુઝ આપણે કઈ કઈ જગ્યાએ કરીએ છીએ તો કે ટુ કન્ઝર્વ સિમેન્ટ. સિમેન્ટનો આપણે વપરાશ ઘટાડવા માટે. ટુ પ્રોડ્યુસ અલ્ટ્રા હાઈ સ્ટ્રેન્થ કોન્ક્રીટ ઓફ ધ ઓર્ડર ઓફ 70 to 120 મેગાપાસ્કલ. જ્યાં આપણે અલ્ટ્રા હાઈ પાવર જે સ્ટ્રેન્થ કોન્ક્રીટ બનાવવાનો હોય ત્યારે કેટલીની રેન્જ આપેલી છે તો કે 70 થી 120 મેગાપાસ્કલ જેટલું. ટુ ઇન્ક્રીઝ અર્લી સ્ટ્રેન્થ ઓફ ફ્લાય એશ કોન્ક્રીટ. ફ્લાય એશ કોન્ક્રીટની અર્લી સ્ટ્રેન્થ વધારવા માટે. ટુ કંટ્રોલ આલ્કલી એગ્રીગેટ રિએક્શન. આલ્કલી એગ્રીગેટ રિએક્શનને કંટ્રોલ માટે, રોકવા માટે. અને લાસ્ટ પોઈન્ટ છે ટુ રિડ્યુસ સલ્ફેટ અટેક એન્ડ ક્લોરાઇડ એસોસિએટ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. તો આજના લેક્ચરની અંદર આપણે 3 ટોપિકની વાત કરી. ફર્સ્ટ હતું કોલ્ડ વેધર કોન્ક્રીટિંગ, સેકન્ડ જોયું હોટ વેધર કોન્ક્રીટિંગ અને લાસ્ટમાં આપણે જોયું સિલિકા ફ્યુમ. તો આજના લેક્ચરની સાથે આપણું આ જે ચેપ્ટર હતું સ્પેશિયલ કોન્ક્રીટ એન્ડ કોન્ક્રીટિંગ મેથડ એ ચેપ્ટર આજે કમ્પ્લીટ થાય છે. ફ્રેન્ડ્સ થેન્ક યુ. આઈ હોપ કે તમને લોકોને બધું સમજાઈ ગયું હશે. એક્ઝામ તમારી એકદમ નજીક છે. સો પ્લીઝ તમે આઈએમપી જે કન્ટેન્ટ મેં તમને દરેક લેક્ચરની અંદર કીધું છે કે આ પોઈન્ટ આઈએમપી છે તો એને રિફર કરજો. રેડી? અને બરોબર રીતે એક્ઝામ આપજો. બધાને એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ.